હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે ખાસ અગત્યનો ટોપિક છે બરાબર, વર્બ એટલે કે ક્રિયાપદ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. બરાબર, તો આજના વિડીયો લેક્ચરની અંદર બરાબર ક્રિયાપદ કોને કહેવાય, એના કેટલા પ્રકાર હોય, કેવી રીતે લખી શકાય, બરાબર, અને કેવી રીતે એને ઓળખવું, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ઓકે, તો ચાલો આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ. બરાબર, જો વાક્યની અંદર કોઈ પણ વાક્ય હોય અંગ્રેજીની અંદર, એને સૌથી વધારે કોઈ અગત્યનું હોય તો એ છે વર્બ, ક્રિયાપદ. કારણ કે એના વગર તમે કોઈ પણ સેન્ટેન્સ છે બરાબર, વાક્યનો કાળ છે એને તમે ઓળખી શકતા નથી. હવે તમારે કયો કાર્ડ છે બરાબર એ ઓળખવું હોય તો તમે કેમ ખબર પડે, તો કે ક્રિયાપદના આધારે ખબર પડે, એની વાક્ય રચનાને આગળ. બરાબર, તો ક્રિયાપદ છે ને એ બહુ અગત્યનું છે. જેમ બોડીની અંદર જેમ હાર્ટ્સ છે બરાબર, એ અગત્યનો ભાગ છે, એવી રીતે અંગ્રેજીની અંદર ક્રિયાપદ છે એ મેઇન પાર્ટ છે. બરાબર, કોઈ પણ વાક્ય રચના હોય, સિમ્પલ સામાન્ય રીતે આપણે વાક્ય રચના જોઈ તો કઈ રીતે જનરલી વાક્ય રચના બનતી હોય, તો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ, આ રીતની વાક્ય રચના હોય. બરાબર, તો જો સૌથી પહેલાં તો વાક્ય રચના કઈ રીતની હોય, તો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. આ રીતે માનો કે વાક્ય રચના હોય સામાન્ય રીતે કર્તા પ્લસ ક્રિયાપદ અને પછી છે કર્મ. બરાબર, જો આ રીતની વાક્ય રચના હોય. મેં શું કીધું, સામાન્ય રીતે આ રીતની વાક્ય રચના હોય, તો એનો મતલબ એમ કે કોઈ અસામાન્ય રીત પણ છે. તો એવું નહીં સમજવાનું કે ભાઈ કરતા પછી જે શબ્દ આવે હંમેશા ક્રિયાપદ જ હોય, ગોખવાનું નહીં, સમજવાનું. બરાબર, તમે જો અંગ્રેજી છે એ અઘરી ભાષા નથી, પણ તમે એને યોગ્ય રીતે સમજવાનું છે. ગોખશો તો અઘરું જ લાગશે, ગોખવાનું નહીં, સમજવાનું. બરાબર, તો હવે ક્રિયાપદ છે કોને કહેવાય પહેલાં તો એની વ્યાખ્યા શું આવે, તો જનરલી આપણે એમ કહેતા હોય કે ભાઈ કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં આવે બરાબર, તો એને ક્રિયાપદ કહેવાય. બરાબર, સાચું જ છે, કંઈ ખોટું નથી કે કર્તા છે એ જે ક્રિયા કરે એને ક્રિયાપદ કહેવાય. જેમ કે હું એમ કહું કે રમેશ પત્ર લખે છે, તો રમેશ દ્વારા કઈ ક્રિયા કરવામાં આવી, લખવાની, તો લખવું એ ક્રિયાપદ થયું. બરાબર છે, પણ આપણને વ્યાખ્યા આવડવાથી ક્રિયાપદ આવડી જાય તો કે ના. તો શું જરૂરી છે, જરૂરી છે એની ઓળખ, કેવી રીતે ઓળખવું આ જરૂરી છે. બરાબર, એના કેટલા પ્રકાર આવે આ જરૂરી છે, કેવી રીતે લખી શકાય આ જરૂરી છે. તો આપણે આજના વિડીયો લેક્ચરની અંદર બરાબર વર્બ છે ક્રિયાપદ, એના વિશે ચર્ચા કરવાની છે. તો ખાસ ધ્યાનથી સમજજો, ખૂબ અગત્યનો ટોપિક છે. તો ક્રિયાપદ છે બરાબર, એની મેં તમને વ્યાખ્યા કીધી. સૌથી પહેલાં ડેફિનેશન, એટલે કે વ્યાખ્યા છે કઈ રીતે આવે ડેફિનેશન, એની ડેફિનેશન શું છે ક્રિયાપદની, તો કે કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં આવે એને શું કહેવાય, ક્રિયાપદ. એટલે સૌથી પહેલાં તમારે ડેફિનેશન લખી લેવાની. બરાબર, ડેફિનેશન એટલે કે વ્યાખ્યા, કે કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં આવે એને ક્રિયાપદ કહેવાય. આ વ્યાખ્યા થઈ. હવે ક્રિયાપદના કેટલા પ્રકાર છે બરાબર, ટાઈપ્સ ઓફ વર્બ, ક્રિયાપદના કેટલા પ્રકાર છે, તો ક્રિયાપદના મુખ્યત્વે 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે, મુખ્યત્વે 2 પ્રકાર જોવા મળે છે. જો ક્રિયાપદના મુખ્યત્વે 2 પ્રકાર છે. બરાબર, હું શોર્ટમાં લખું છું સમજાવવા માટે, તમારે ડિટેલમાં લખવાનું છે વ્યવસ્થિત રીતે. એમાં પહેલો જે પ્રકાર છે એને કહેશું આપણે રેગ્યુલર વર્બ. શું કહેવાય એને, રેગ્યુલર વર્બ, એટલે કે નિયમિત ક્રિયાપદ. શું કહેવાય, તો કે નિયમિત ક્રિયાપદ. બરાબર, નિયમિત ક્રિયાપદ. અને જે બીજો જે પ્રકાર છે એને આપણે કહેશું ઇરેગ્યુલર વર્બ, એટલે એને કહેવાય અનિયમિત ક્રિયાપદ. બરાબર, રેગ્યુલર વર્બ અને ઇરેગ્યુલર વર્બ, નિયમિત ક્રિયાપદ અને અનિયમિત ક્રિયાપદ. બરાબર, આ તો આપણને ખબર પડી કે ભાઈ એના 2 પ્રકાર છે, નિયમિત અને અનિયમિત ક્રિયાપદ.
તો નિયમિત ક્રિયાપદ કોને કહેવાય અને અનિયમિત ક્રિયાપદ કોને કહેવાય? તો સમજો. તો પહેલાં આપણે વાત કરશું રેગ્યુલર વર્બ, નિયમિત ક્રિયાપદની, કે જે ક્રિયાપદને ડી અથવા ઈડી પ્રત્યય લગાડતા. સાંભળજો, જે ક્રિયાપદને શું? તો કે ડી અથવા ઈડી પ્રત્યય, ડી અથવા તો ઈડી પ્રત્યય લગાડતા V2 અને V3 નું રૂપ બનતું હોય તો એને નિયમિત ક્રિયાપદ કહેવાય. બરાબર? શું કીધું? ફરી પાછું રિપીટ કરું છું, તમારે વ્યાખ્યા લખવાની છે એટલા માટે, કે જે ક્રિયાપદને ડી અથવા ઈડી પ્રત્યય લગાડતા V2 અને V3 નું રૂપ બનતું હોય તો તેવા ક્રિયાપદને નિયમિત ક્રિયાપદ કહેવાય. બરાબર છે? જેમ કે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. જેમ કે હું એમ કહું કે ચાલો V1 V2 અને V3, તો અહીંયા લખ્યું મેં કે હેલ્પ, તો અહીંયા V2 શું થાય? તો કે હેલ્પડ. V3 શું થશે? તો કે હેલ્પડ. તો જુઓ, આજે ક્રિયાપદ હતું, મુખ્ય ક્રિયાપદ, એને ડી અથવા ઈડી પ્રત્યય, આમાં ઈડી પ્રત્યય લાગ્યું છે, તો ઈડી પ્રત્યય લગાડતા V2 અને V3 નું રૂપ બને છે? તો કે હા. તો એવા ક્રિયાપદને નિયમિત ક્રિયાપદ કહેવાય. બરાબર? સમજાય? અને જે ક્રિયાપદ, તો હવે વાત કરીએ અનિયમિત ક્રિયાપદની. બરાબર? એ રેગ્યુલર વર્બ. તો આ ખબર પડી ગઈ છે, જેને ડી અથવા ઈડી પ્રત્યય લગાડતા V2 અને V3 નું રૂપ બનતું હોય તો એ નિયમિત ક્રિયાપદ થયા. અનિયમિત ક્રિયાપદ કોને કહેવાય? તો કે જે ક્રિયાપદ બરાબર નિયમિત નથી, કેવા છે? તો કે અનિયમિત છે. એનો મતલબ શું? તો કે V2 અને V3 નું રૂપ બનાવવા માટે શું થાય? તો કે સ્પેલિંગ બદલાઈ જાય છે. ડી અથવા ઈડી પ્રત્યય લાગતા નથી અને શું થાય? એની બદલે સ્પેલિંગ બદલી જાય છે. તો આ અનિયમિત ક્રિયાપદ કહેવાય. જેમ કે એક્ઝામ્પલ જોઈ, બરાબર, V1 V2 અને V3, હું એમ કહું કે ચાલો આ ગો છે, બરાબર, તો એનું V2 શું થશે? તો કે વેન્ટ. V3 શું થશે? તો કે ગોન. તો જો અહીંયા સ્પેલિંગ બદલાઈ ગયો. બરાબર? તો જે ક્રિયાપદને ડી અથવા ઈડી પ્રત્યય નથી લાગતા પરંતુ સ્પેલિંગ બદલાઈ જાય છે તો આવા ક્રિયાપદને અનિયમિત ક્રિયાપદ એટલે કે ઇરેગ્યુલર વર્બ કહેવાય. ક્લિયર એટલું? તો સૌથી પહેલાં વ્યાખ્યા, કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં આવે ને શું કહેવાય? તો કે ક્રિયાપદ કહેવાય. જનરલી જે શબ્દની પાછળ, બરાબર, ગુજરાતીમાં વુ આવતું હોય, શું આવતું હોય? વુ આવતું હોય. બરાબર? તો એવા બધા શબ્દ શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. જેમ કે ખાવું, પીવું, ઉઠવું, બેસવું, રમવું, જમવું, તો આ બરાબર, ગાવું, દોડવું, તો આ બધા ક્રિયાપદ છે. બરાબર? ગુજરાતીમાં શું આવે છે બધાની પાછળ? તો કે વુ આવે છે ને. તો વુ આવતું હોય તો એ બધા ક્રિયાપદ કહેવાય. સિમ્પલ. બરાબર? તો આ હતું ક્રિયાપદના પ્રકારો વિશે, એની વ્યાખ્યા અને એના પ્રકાર વિશે ચર્ચા કરી. હવે હું તમને એમ કહું કે બાળક દોડે છે, તો બાળક દ્વારા કઈ ક્રિયા કરવામાં આવે છે? દોડવાની. તો દોડવું શું થયું? ક્રિયાપદ થયું. હું પત્ર લખું છું, તો મારા દ્વારા કઈ ક્રિયા કરવામાં આવી? લખવાની. તો લખવું શું છે? ક્રિયાપદ. બરાબર? મેં તો કીધું ને, વુ આવતું હોય, લખવું, વાંચવું, બરાબર, સૂવું, ઉઠવું, બેસવું, આ બધા ક્રિયાપદ કહેવાય. તો એને ક્રિયાપદ કહેવાય. બરાબર? આ એના પ્રકારની વાત કરી. હવે કોઈ પણ ક્રિયાપદ હોય એને કુલ કેટલી રીતે લખી શકાય? તો કોઈ પણ ક્રિયાપદને કુલ 6 રીતે લખી શકાય. યાદ રાખજો. આ ક્રિયાપદના પ્રકાર વિશે વાત કરી. હવે વાત કરી કોઈ પણ ક્રિયાપદને કુલ કેટલી રીતે લખી શકાય? તો કે કોઈ પણ ક્રિયાપદને કુલ 6 રીતે લખી શકાય છે. જો એમાં પહેલી રીત કઈ છે? જો અહીંયા લખું છું, કોઈ પણ ક્રિયાપદને કુલ 6 રીતે લખી શકાય. રીતે લખી શકાય છે. પહેલી રીત કઈ છે? પહેલી રીત તો કે 2 + V1 એટલે કે 2 વાળું ક્રિયાપદ. મીન્સ ક્રિયાપદનું મૂળરૂપ છે. બરાબર? એને આપણે કહીશું ઇન્ફિનિટિવ. ઇંગ્લિશમાં શું કહેવાય ને? તો કે ઇન્ફિનિટિવ કહેવાય. મીન્સ ક્રિયાપદનું મૂળરૂપ ઇન્ફિનિટિવ. એક્ઝામ્પલ આપણે લખવું હોય તો એક્ઝામ્પલ શું લખી શકીએ? તો કે ટુ હેલ્પ,
ટુ ગો, બરાબર. આ પહેલી રીત થઈ. તો કે ટુ વાળું ક્રિયાપદ, આ પહેલી રીત થઈ. પછી બીજી રીત કઈ છે? બીજી રીત કઈ છે? તો કે ટુ વગરનું ક્રિયાપદ મીન્સ V1, બરાબર. તો આને કહેશું ટુ વગરનું ક્રિયાપદ. ટુ વગરનું ક્રિયાપદ એને કહેવાય બાર ઇન્ફિનિટિવ. અંગ્રેજીમાં શું કહે? તો કે બાર ઇન્ફિનિટિવ મીન્સ ટુ વગરનું ક્રિયાપદ. એનું એક્ઝામ્પલ શું થાય? લખો તો. ચાલો, શું થશે? કે હેલ્પ અને ગો. ક્લિયર? આ બીજી રીત થઈ. ત્રીજી રીત જોઈએ આપણે. ત્રીજી રીત કઈ છે? તો કે 1 + s અથવા es મીન્સ પ્રથમ રૂપ પ્લસ એને શું લાગે છે? તો કે એસ કે es પ્રત્યે લાગે છે. જેમ કે એનું એક્ઝામ્પલ જોવું હોય તો હેલ્પ્સ અને ગોઝ. હેલ્પ્સ અને ગોઝ તો ક્રિયાપદનું એસ કે es પ્રત્યે વાળું રૂપ. તો આ ત્રીજી રીત છે. પછી ચોથી રીત કઈ છે? તો કે V2 મીન્સ ભૂતકાળનું રૂપ. ઇંગ્લિશમાં એને કહેવાય પાસ્ટ ટેન્સ ફોર્મ. તો આ ત્રીજી રીત છે, ચોથી રીત છે. એનું એક્ઝામ્પલ તો કે હેલ્પનું શું થાય? હેલ્પડ. પછી ગોનું શું થશે? તો કે વેન્ટ. આ ચોથી રીત છે. પાંચમી રીત V3 તો ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, એટલે એને કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ મીન્સ બરાબર ભૂત કૃદંત. તો આ પાંચમી રીત થઈ. એક્ઝામ્પલ શું આવશે? હેલ્પડ અને ગોન. અને છઠ્ઠી રીત છે V4 મીન્સ ING વાળું ક્રિયાપદ. એને કહેવાય વર્તમાન કૃદંત, એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ. બરાબર, વર્તમાન કૃદંત. એક્ઝામ્પલ એનું તો કે હેલ્પિંગ અને ગોઈંગ. તો જો આપણે વાત કરી કે કોઈ પણ ક્રિયાપદને કુલ 6 રીતે લખી શકાય છે, બરાબર. તો પહેલી રીત કઈ કીધી? તો કે ટુ વાળું ક્રિયાપદ મીન્સ 2 + વર્બ, ટુ હેલ્પ, ટુ ગો. આ પહેલી રીત થઈ. બીજી રીત કઈ કીધી? ટુ વગરનું ક્રિયાપદ, બરાબર, મીન્સ બાર ઇન્ફિનિટિવ. હેલ્પ, ગો, ટુ નીકળી જાય છે. ત્રીજી રીત V1 + SKS, બરાબર. એટલે ક્રિયાપદનું મૂળ રૂપ એને શું લાગે? તો કે SKS પ્રત્યે લાગે છે, એટલે હેલ્પ્સ અને ગોઝ. આને V5 પણ કહેવાય. પછી છે V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મીન્સ પાસ્ટ ટેન્સ ફોર્મ, એટલે હેલ્પડ અને વેન્ટ. પછી V3 એટલે ભૂતકાળનું રૂપ મીન્સ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ, હેલ્પડ અને ગોન. પછી V4 એટલે કે ING વાળું ક્રિયાપદ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ, હેલ્પિંગ અને ગોઈંગ. તો કોઈ પણ ક્રિયાપદને કુલ આ 6 રીતે લખી શકાય છે, એ ખાસ યાદ રાખજો. તો વર્બની અંદર આપણે શું જોયું? તો કે સૌથી પહેલાં જોઈએ આપણે એની ડેફિનેશન, કે વ્યાખ્યા જોઈ, બરાબર. શું વ્યાખ્યા કીધી હતી? તમારે લખવાનું કઈ રીતે? તો વ્યાખ્યા લખી લેવાની કે કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં આવે તો તેને ક્રિયાપદ કહેવાય. ત્યાર પછી ક્રિયાપદના મુખ્યત્વે 2 પ્રકાર છે. પેલું રેગ્યુલર વર્બ અને ઇરેગ્યુલર વર્બ. રેગ્યુલર વર્બ કોને કહેવાય? તો એની વ્યાખ્યા.
बराबर। अने एना एक्जाम्पल पछी अनियमित क्रियापद कोने कहेवाय तो एनी व्याख्या एना एक्जाम्पल अने कोईपण क्रियापदने कुल 6 रीते लखी शकाय छे तो आ 6 रीत अने एना एक्जाम्पल बराबर आटલું लखी लेवानुं छे। आटલું समजाय? चालो हवे त्यार पछी आपणे आटલું समज्या पछी हवे आपणे शुं जोवानुं छे तो के हवे प्रेक्टिस करवानी छे। आटલું तो खबर पड़ी गई आपणे पण हवे ओळखવું कई रीते क्रियापदने ए आपणे खास जोवानुं छे कि वाक्यमां तमने आवे क्रियापद तो कई रीते ओळखવું बराबर। व्याख्या आवडवाथी क्रियापद आवड़ी जाए तो कि ना जरूरी शू है तो कि जरूरी है एनी ओळख केवी रीते ओळखવું आ आपणे समजवानुं छे। तो चालो शरूआत करीए बराबर एक्जाम्पल थी। तो हूँ एक्जाम्पल लखूँ छूँ तमारे मने कहेवानुं छे क्रियापद शू है। ओके चालो जो एग्जाम्पल लखूँ छूँ अहींया कि he learned tenses yesterday बराबर। बीजू वाक्य लखूँ छूँ you are learning grammar now. You are learning grammar now. पछीનું વાક્ય લખું છું he often fabricates false stories. He often fabricates false stories. चलो तो पहलू वाक्य जे छे he learned tenses yesterday। चलो एमां वर्ब शुं छे मने कहो तो क्रियापद शुं छे तो बधाने खबर छे बराबर कि लर्नड बराबर शीखवू तो आ जे छे एने शुं कहेवाय तो कि क्रियापद कहेवाय बराबर बधाने खबर छे। जनरली मैं कीधुं कि सामान्य रीते वाक्य रचना कई रीतनी होय तो कि कर्ता क्रियापद अने कर्म आ रीतनी वाक्य रचना होय तो ई छे कर्ता एना पछी जे आवे शुं होय क्रियापद पर शुं शीखवानी वात छे तो कि टेन्सीस तो ई कर्म कहेवाय अने यस्टरडे जो 10 वर्ष छे तो आपणे बधाने ख्याल आवे कि लर्नड छे बराबर शीखवू बराबर आमां अर्थ थशे शीख्यो लर्नનું ભૂતકાળનું રૂપ છે શીખ્યો તો એને ક્રિયાપદ કહેવાય કારણ કે મેં તમને કીધું હતું કે સામાન્ય રીતે કરતા પછી ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદ થયું। ચાલો બીજું વાક્ય જો કે યુ આર લર્નિંગ ગ્રામર નાવ આમાં શું છે ક્રિયાપદ તો કે લર્નિંગ શીખી રહ્યો છે તમે અત્યારે ગ્રામર છે શીખી રહ્યા છો તો આર લર્નિંગ આને શું કહેવાય तो कि क्रियापद कहवाय। सरस पछी त्रीजू वाक्य तो कि ही ऑफन फेब्रिकेट्स फॉल्स स्टोरीज तो आमां क्रियापद शुं छे तो ही छे ई शुं छे तो कि सर्वनाम कहेवाय। ऑफन छे ई समय सूचक शब्द छे बराबर। फॉल्स छे विशेषण छे अने स्टोरीज छे नाम छे तो फेब्रिकेट जेने फेब्रिकेट्सनो अर्थ खबर नहीं ई पण आने शुं कहेशे तो कि क्रियापद तो फेब्रिकेट्स छे शुं छे क्रियापद छे बराबर। आनुं गुजराती शुं थाय तो कि ते वारंवार छे ई फॉल्स स्टोरी मीन्स के खोटी स्टोरी छे वार्ता छे उपजावी काढे छे बराबर। फेब्रिकेट्सनो अर्थ थाय उपजावी काढવું बराबर। तो आ आपणे क्रियापदने ओळखा तो केवी रीते ओळख थाय। चलो तो अपने क्रियापद कोने कहेवाय समझाई गयुं छे बराबर केवी रीते ओळखवुं आपणे खबर पड़ी गई। हवे वात करीए कर्मनी। आपणे कीधुं कि जनरली वाक्य रचना एवी रीतना होय कर्ता क्रियापद अने कर्म। तो एक एक्जाम्पल आपું जो आपने जो शुं छे तो कि
she sang a new song sweetly in the party. બરાબર. તો આમાં કર્મ શું છે? તો આપણે વાત કરી હતી કે જનરલી કરતા ક્રિયાપદ અને પછી શું હોય તો કે કર્મ. તો આ ન્યૂ સોંગ છે, બરાબર, એને શું કહેવાય તો કે કર્મ કહેવાય, એટલે કે ઓબ્જેક્ટ કહેવાય, કર્મ છે. સેંગ છે એ શું થાય? ક્રિયાપદ છે, ગાવું. બરાબર. તો તેણી એ પાર્ટીમાં મીઠાશપૂર્વક એક નવું ગીત ગાયું. બરાબર. તો ન્યૂ સોંગ છે એ શું થયું? કર્મ થયું. કર્મ કેવી રીતે મળે? તો કે ક્રિયાપદને વોટ અથવા વૂમ મળે. પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ કર્મ મળે. તો વોટ વડે પ્રશ્ન પૂછો કે શું ગાયું? તો કે એક ન્યૂ સોંગ, નવું ગીત ગાયું. તો જવાબમાં શું મળ્યું? કર્મ મળ્યું. બરાબર. તો આ રીતે કર્મ મળે. બીજું એક્ઝામ્પલ જુઓ. She sang sweetly in the party. ચાલો, આ વાક્યની અંદર હું એમ કહું કે કર્મ શું છે? બરાબર. તો જનરલી આપણે એવું વિચાર્યું કે કર્તા ક્રિયાપદ અને કર્મ. તો ક્રિયાપદ પછી જે શબ્દ આવે એને કર્મ કહેવાય. તો હું એમ કહું કે તમે કહેશો કે સ્વીટલી. તો સ્વીટલી છે કર્મ નથી. જુઓ શું કીધું કે ક્રિયાપદ હોય ને વોટ અથવા વૂમ વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને કર્મ કહેવાય. તો સેંગ છે એને પ્રશ્ન પૂછો શું? બસ સી સેંગ સ્વીટલી ઇન ધ પાર્ટી. તો તેણીએ પાર્ટીમાં મીઠાશપૂર્વક ગાયું. તો ગાયું, તો પ્રશ્ન પૂછો તમે વોટ વડે શું ગાયું? તો એનો જવાબ છે મળે છે કે શું ગાયું? તો કે જવાબમાં શું મળે છે? પાર્ટી મળે છે. મીઠાશપૂર્વક મળે શું મળે જવાબમાં? મળતો નથી જવાબ. બરાબર. આપણે કીધું ને વોટ અથવા વૂમ વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને કર્મ કહેવાય. તો આમાં એનો જવાબ મળતો નથી. તો ભલે સ્વીટલી શું છે એ ભલે ખબર ન પડે, પણ એ કર્મ નથી, એટલી આપણને કર્મ ખબર પડવી જોઈએ. બરાબર. જો અહીંયા હતું કે સી સેંગ અ ન્યૂ સોંગ, શું ગાયું? તો કે નવું ગીત ગાયું. અહીંયા છે જવાબ કંઈ? ના, નથી. સ્વીટલી છે કેવી રીતે ગાયું એનો જવાબ સ્વીટલી છે. શું ગાયું એનો જવાબ સ્વીટલી નથી. એટલા માટે આ કર્મ નથી. બરાબર. આ કર્મ નથી. બરાબર. જ્યારે ન્યૂ સોંગ છે કર્મ હતું. તો જે ક્રિયાપદને, જો અહીંયા આ જે ક્રિયાપદ છે, બરાબર, જે ક્રિયાપદ છે એને કર્મ હોય. અહીંયા કર્મ છે હતું? તો કે હા. જે ક્રિયાપદ છે એને કર્મ હોય તો એવી રચનાને સકર્મક ક્રિયાપદ કહેવાય. શું કહેવાય? સકર્મક ક્રિયાપદ. મીન્સ ટ્રાન્ઝિટિવ વર્બ. ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રાન્ઝિટિવ વર્બ. અને જે ક્રિયાપદને કર્મ નથી, આ કર્મ નથી. બરાબર. તો જે ક્રિયાપદને કર્મ નથી, તો આવી જે રચના છે એને કહેવાય અકર્મક ક્રિયાપદ. મીન્સ ઇનટ્રાન્ઝિટિવ વર્બ. ક્લિયર? તમને એમ પૂછે કે સકર્મક ક્રિયાપદ કોને કહેવાય અને અકર્મક ક્રિયાપદ કોને કહેવાય? બરાબર. તો જે ક્રિયાપદને કર્મ નથી તો એ અકર્મક ક્રિયાપદ થયું. જો અહીંયા કર્મ નથી તો એ અકર્મક ક્રિયાપદ થયું. અને જે ક્રિયાપદને કર્મ હોય તો એવા ક્રિયાપદને સકર્મક ક્રિયાપદ કહેવાય. ક્લિયર? સમજાય? તો ક્રિયાપદની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો હું એમ કહું કે હું પત્ર લખું છું અને ઇંગ્લિશમાં લખું કે આઈ રાઇટ અ લેટર, બેમાં શું ડિફરન્સ છે? આઈ રાઇટ અ લેટર, તેમાં ક્રિયાપદ શું આવ્યું? તો કે લખવું. આઈ રાઇટ, તો જો કરતા પછી તરત જ આવે છે રાઇટ. બરાબર. જ્યારે ગુજરાતી કરો તો શું થાય? હું પત્ર લખું છું, તો લખવું ક્યાં આવ્યું? છેલ્લે. તો જનરલી ગુજરાતી વાક્ય રચનામાં ક્રિયાપદ ક્યાં હોય? વાક્યના અંતે હોય. અને અંગ્રેજી વાક્ય રચનામાં કરતા પછી તરત જ ક્રિયાપદ આવે છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે. બરાબર. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ક્રિયાપદ વિશે ચર્ચા કરી. ક્રિયાપદ કોને કહેવાય? બરાબર. એના કેટલા પ્રકાર છે, કેટલી રીતે લખી શકાય અને એને કેવી રીતે ઓળખી શકાય, આ આપણે ખાસ જોયું. બરાબર.
અને અકર્મક ક્રિયાપદ કોને કહેવાય, સકર્મક ક્રિયાપદ કોને કહેવાય, એના વિશે પણ ચર્ચા કરી. ઓકે, તો તમારે તમારી બુકની અંદર આની નોંધ કરી લેવાની છે, બરાબર. અને છતાંય કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.